દશામાના વ્રત દરમિયાન મળતા 7 ખાસ સંકેતો. શું દશામા તમારી ઉપર પ્રસન્ન છે? જય દશામા મિત્રો. દશામાનું પવિત્ર વ્રત માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પણ લાખો ભક્તો માટે શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજીની આરાધનાનો પવિત્ર સમય છે. 2026માં દશામાના વ્રતની શરૂઆત 12 ઓગસ્ટથી શરૂ થઈ છે અને 10 દિવસ સુધી ભક્તો માતાજીની પૂજા, આરતી અને કથા દ્વારા આરાધના કરે છે. પણ મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્રત દરમિયાન આપણા જીવનમાં કેટલીક એવી ઘટના બને છે જેને ભક્તો દશામાના શુભ સંકેત તરીકે માને છે? આજે આપણે વાત કરીશું એવા 7 સંકેતોની જેને પરંપરાગત માન્યતામાં શુભ માનવામાં આવે છે. અને 7મો સંકેત એવો છે કે જેના વિશે ઘણા ભક્તો ખાસ વાત કરે છે. તો ચાલો શરૂ કરીએ. સંકેત નંબર 1, મનમાં અચાનક શાંતિ અનુભવાય. વ્રત દરમિયાન જો સતત ચિંતા વચ્ચે પણ પૂજા કર્યા પછી મનને શાંતિ અને હળવાશ અનુભવાય તો ભક્તિની દૃષ્ટિએ તેને શુભ અનુભવ માનવામાં આવે છે. ક્યારેક બહારની પરિસ્થિતિ એ જ હોય છે, પણ મનની અંદર એક અલગ જ શાંતિ અનુભવાય છે. ભક્તો જેને માતાજીની આરાધનાથી મળતો આત્મિક સંતોષ માને છે. સંકેત નંબર 2, પૂજા અને દીવા પ્રત્યે વિશેષ ભાવ જાગે. વ્રત દરમિયાન દીવો પ્રગટાવતી વખતે મન એકાગ્ર થઈ જાય, પૂજા કરવાનો ભાવ વધે અને માતાજી પ્રત્યે શ્રદ્ધા વધુ ગાઢ બને. તો તેને પણ શુભ આધ્યાત્મિક અનુભવ તરીકે જોવામાં આવે છે. અહીં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા અને સારો ભાવ. સંકેત નંબર 3, માતાજીની કથા અને ભક્તિ તરફ મન વધારે ખેંચાય. જો વ્રત દરમિયાન વારંવાર દશામાની કથા સાંભળવાનું, આરતી કરવાનું અથવા માતાજીનું સ્મરણ કરવાનું મન થાય તો ભક્તો તેને માતાજીની ભક્તિમાં મન વધુ જોડાઈ રહ્યું હોવાનો શુભ સંકેત માને છે. પરંતુ મિત્રો, અને ચમત્કારની ગેરંટી નહીં, પણ પોતાની ભક્તિ અને મનની સ્થિતિ તરીકે સમજવી જોઈએ. સંકેત નંબર 4, ઘરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ બને. વ્રત દરમિયાન પરિવારના સભ્યો સાથે મળીને આરતી કરવી, કથા સાંભળવી અને સારા વિચારો સાથે સમય પસાર કરવો, આ પણ ખૂબ સુંદર બાબત છે. ઘરમાં વાતાવરણ શાંત અને ભક્તિમય બને તો ભક્તો તેને માતાજીની કૃપા સાથે જોડીને જુએ છે. સંકેત નંબર 5, સારા કામ કરવાની ઈચ્છા વધે. મિત્રો, માતાજીની સાચી ભક્તિનો સૌથી સુંદર સંકેત શું હોઈ શકે? સારા કર્મ કરવાની ઈચ્છા, કોઈને મદદ કરવી, મોટાઓનું સન્માન કરવું, ખોટું બોલવાનું ટાળવું અને મનમાં સારા વિચારો રાખવા. જો વ્રત દરમિયાન આવી ભાવના વધે તો આ ખરેખર સકારાત્મક પરિવર્તન છે. ત્યારબાદ સંકેત નંબર 6, મુશ્કેલીમાં પણ હિંમત જળવાઈ રહે. જીવનમાં સમસ્યા હોય છતાં ભક્તિના કારણે મનમાં હિંમત રહે અને પરિસ્થિતિ સુધરશે એવો સકારાત્મક વિશ્વાસ જળવાઈ રહે તો તેને પણ ભક્તો માતાજીના આશીર્વાદ સમાન માને છે. આ વિશ્વાસ માણસને મુશ્કેલ સમય દરમિયાન હિંમત આપી શકે છે. સંકેત નંબર 7, વ્રત પૂરું થવા પહેલા મનમાં એક ખાસ ભાવ અને હવે વાત કરીએ સૌથી ખાસ સંકેતની. ઘણા ભક્તો માને છે કે વ્રતના અંતિમ દિવસોમાં જ્યારે મનમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા વધુ ઊંડી બને, પોતાની ભૂલો સમજાય અને જીવનમાં સારા માર્ગે ચાલવાનો સંકલ્પ થાય, ત્યારે આ માતાજીની ભક્તિનો ખૂબ જ સુંદર સંકેત છે. મિત્રો, સાચી ભક્તિ માત્ર કોઈ એક ઘટના બનવાની રાહ જોવાનું નામ નથી. સાચી ભક્તિ એટલે મનમાં શ્રદ્ધા, કર્મમાં સચ્ચાઈ
અને જીવનમાં સારા વિચારો. દશામાના વ્રતની પરંપરામાં પૂજા, કથા, દીવો અને આરાધનાને વિશેષ સ્થાન આપવામાં આવે છે. જો તમે પણ દશામાનું વ્રત કરતા હો તો કોમેન્ટમાં પ્રેમથી લખજો જય દશામાં. ને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલને. જય માતાજી, જય દશામાં.